जय श्री राम, जय गौ माता। विश्व हिंदू परिषद गौरक्षा प्रमुख विपुल कुमार शिवाभाई वर्षा तथा केवलभाई सुरेशभाई चौधरी आज रोज अमो विश्व हिंदू परिषदना तथा प्राणीन फाउंडेशनना कार्यकर्ता छेल्ला घणा समयथी अमो डांग जिल्लामां चाली रहेला गाय मातानी तस्करीओ रोकवा संघर्ष करी रह्या छे, जेमां सीधी रीते डांग जिल्लाना नांदनपेड़ा गामना गुलाम अने एना साथी इस्माइल जेवा तत्वों सामेल छे। आज रोज अमे गाड़ू गामेथी नांदनपेड़ा रस्ते अमुक गायोनी तस्करी थती बातमी मळता अमारुं संगठन तरत ज त्यां जवा નીકળી અને રસ્તે જઈ અમને એક બાતમી મળેલ પિકઅપ દેખાઈ। એક પિકઅપનો પીછો કરતા એ ગાડીમાં ગૌવંશ હતા। એ ગાડીનો પીછો કરતા કરતા અમે સીધા નાંદનપેડા ગામ સુધી પહોંચી ગયા। ત્યાં પહોંચતા જ અમારી ગાડી ઊભી રાખતા નાંદનપેડા ગામના રહેવાસી ગુલામ અને ઇસ્માઇલ અને એના સાથીઓ અમને ઘેરી લીધા અને અમારી ટીમને ધમકીઓ આપવા લાગ્યા। એમની સાથે અમારો ખૂબ જ સંઘર્ષ થયો। એ દરમિયાન તેઓ ગૌવંશ ભરેલી વાહન પોતાના ગામમાં સીધી લઈ ગયા અને ધમકીઓ આપી કે હવે આવો તમે અંદર। આવી રીતે આ વિધર્મીઓ ટોળકી વર્ષોથી પોતાની દાદાગીરી કરી ધાક ધમકીઓ આપી તંત્રના અમુક અધિકારીઓ હાથ ઉપર રાખી મોટા પાયે ઉપર ડાંગમાં ગૌવંશને તસ્કરી કરતા આવ્યા છે। માટે અમારી સરકારશ્રીને વિનંતી છે કે આ અમારું હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ અને આસ્થા ઉપર સીધી ઘાત થઈ રહી છે। આ માટે સરકારશ્રીના મંત્રીશ્રી માનનીય હર્ષ સંઘવી સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે આ બાબતે સકારાત્મક તપાસ કરી વર્ષોથી ડાંગના નાંદનપેડાના વિધર્મીઓ દ્વારા ચાલી રહેલા મોટા પ્રમાણમાં ગૌવંશની તસ્કરીઓ બંધ કરવા ડાંગ જિલ્લાને ન્યાય મળે। અમારું વિશ્વ હિન્દુ પરિષદ તથા પ્રાણીન ફાઉન્ડેશનના સંગઠન કાર્યકર્તાઓ ન્યાય મળે એ જ અમારી અપીલ છે।